ક્યાં ખબર છે કે મિત્ર આપણે ફરવા આપણે કેટલી કાઢી છે અંકિતભાઈ અને આમાં દક્ષભાઈ છે. પેટ્રોલ છે ને પેટ્રોલ ભરાવે છે, પૂરી લે પછી નીકળીએ. મિત્ર અમે બધા જાય છે ટપકેશ્વર. અત્યારે ખાલી મોસમ જો કેવી રીતે છે, ખાલી ટપકેશ્વર માં જાય જો ખાલી એવો હોય માહોલ તો જો. અમે 1 થી 3 થી 4 ગાડીઓ છે. અમારા અંકિતભાઈ છે આગેવાન તારા. ચાલુ છે જો અમે બે ભાઈઓ આ ગાડી કરે છે ને બાકી જો આ મોસમ જો ઓહો એ બારિશ હાલે છે, બારિશ વરસાદ. અત્યારે આપણો ભાઈ કરે છે ગાડી હાથમાં આવી ગયો સીધા સીધા મોસમ હે ભાઈ બારિશ आ रही है. ये है जंगल का व्यू. બાકી છે અત્યારે બહુ ખરાબ રસ્તો આવે છે જંગલમાં છે. તમે ખાલી રસ્તો જો આવી રીતે રસ્તો છે, તમે આવો ને તો આપણે પપ્પા જ એવા જો ખાલી મોસમ જો હોય. આ લોકો આ આગળ આવ્યા જો આ લોકો જો ખાલી મોસમ જા દે ભાઈ જા દે પાણી વાળું છે તો ખરી ખાલી મસ્ત હાવ એક નંબર નજારો છે ને અમે સંયમ માટે ઊભા છે કે અહીંથી રસ્તો નથી ખબર ટપકેશ્વર જ જાય કે બીજો જાય કે નીચે ઉતરવાનું તૈયાર બધું ફાઇનલી પૂગી ગયા છે. અમે પૂગી ગયા છે બરાબર. જો 1 2 3 4 ગાડી છે ને રસ્તો છે ને બોર્ડ મારેલો છે જો બરાબર. અહીંથી નીચે ઉતરવાનું છે, બાકી તો બધા નીચે ઉતરી ગયા. અંકિતભાઈ અમે બે જ છે જો આવી રીતે બતાવું. વાહ યાર મસ્ત મજાનું જો. અમને છે ને વરસાદ નડી ગયો, વરસાદ બહુ જ હતો. અહીંથી જોવ તો ખરી યાર તમે સીડી આમ કેટલી નીચે ઉતરવાની છે ને આમ જગા તો જો તમે. હા હા બાકીના અંદર છે ને દર્શન કરવા ગયા છે બધા. જો વરસાદ ચાલુ પણ થઈ ગયો જો જવા જાવ તો હોય જો મંદિર છે પશુભાઈ સામે છે મંદિર. કેવો નજારો આવે તમે જોતો કરી યાર, મજા આવી ગઈ અહીંયા આવીને જો. ફૂલ ના કેટલું ને અમે નીચે છે મંદિર પણ આમ જોતો કરી. હા હા જય મંદિર છે, મસ્ત નજારો છે. મંદિર સામે છે મહાદેવનું. અહીંયા છે ને પૂજારી રહે છે જો અંદર. જ્યાં પાણી પીવાનું છે અને એ પૂજારી ફોટા લાગેલા. પૂજારી અહીંયા રહે છે, તાળું માર્યું છે નથી મંદિર તરફ. હા શું કરે છે જો તો અહીંયા મંદિર દર્શન કરવા શું કરવા આવ્યો હે? એક્સરસાઇઝ ખાલી ભાઈ થાકી ગયો એટલે તો વળી જૂનું છે પણ આમ મસ્ત મજા. આ સીડી જો તમે આપણે ઉતરા ને સામેથી સીડી છે કેટલામ ઉપર છે ને નીચે ઉતરા અમે જો હતા સામે સીડી ચડીને ઉપર તમને વ્યૂ બતાડા. બાકીને જો દર્શન કરી લો તમે, દર્શન પણ કરાવીશ મહાદેવના. અમે અંદર આગળ જઈએ એટલે અહીંયા આપણે દર્શન પછી થયું. ઉપર સીડી છે ને આ જાય તમને બતાવવા માટે. જ્યાં સીડી ઉપર ચડ્યા નીચેનો નજારો છે, ઉપરનું સીન તો જો વાહ એક નંબર. અંકિત કેવી મજા આવે અહીંયા રહેવાનું હોય તો બહુ મજા આવે. જો હા ટાંકો મૂકેલ છે પાણી જો તમે. મોર પણ બોલે છે વરસાદ આવ. વરસાદ આવે તો ઓર મજા આવીએ. પલરીને જવું પડે. પલરી તો અમે ગયા છો, વરસાદ આવ્યો હતો પણ શું કે પાછા રિટર્ન દર્શન કરીને જાય ને ઓર મજા આવશે જો. હા 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 વાતાવરણ છે. અંકિતભાઈ તમને કેમ મજા આવે કે નથી મજા આવતી? સુપર. આપણે તમે તારા ભાઈઓ હારે એની ટાઈમ ફરવા નીકળી જવાનું. પૈસા કાલ સવારે કમાઈ લેશું. ભાઈઓ હારે જે ફરવાની મોજ છે દિલથી, લાઈફમાં આના જેવો એકય સુકૂન નહીં મળે.
અમારી ચેનલ ને તો એ તો કહી દો કે લાઈક ને સબસ્ક્રાઇબ કરતા આપણા હજો. ભાઈ જીગાની મોજ ચેનલ છે, આપણો મોટો ભાઈ જ છે. ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દો અને એની ટાઈમ ફોલો બેક આપો. તમને ભાઈ હરેક મંદિર હરેકના વ્યૂઝ આવશે, ક્યાં છે, શું છે, કેવું છે, તેનો બધાય નજારાનો લાભ કે છે. તમે જીગાને સ્પેશિયલ ફોલો કરી નાખજો, આપણો ભાઈ જ છે. ઓકે મિત્ર લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય ન. બાકી તો આપણે બ્લોગ તમે કન્ટિન્યુ જોજો, બહુ મજા આવશે. આ ટપકેશ્વર મંદિર છે પણ જો ખાલી વ્યૂ એક નંબર છે ને, મજા આવી ગઈ. હાલો મિત્રો, આપણે અંદર હોય છે દર્શન કરાવવા, મહાદેવ દર્શન કરી લે. કેમ કે છે ને અંદર ગયા તો આપણે ભીડ તો જો ઘણી બધી છે, તો આપણે અંદર ગયા. જો મહાદેવની મસ્ત મજાની મૂર્તિ છે અને અંદરનો ગુફા ટાઈપ છે. મિત્રો ઉપરથી છે ને પાણી પડે છે ઉપર. દર્શન બધા કરી લીધા છે ને અંદર છે ને ભીડ છે એટલે બ્લોગ નથી ઉતાર્યો. બાકી તમે જોઈ લો છો, અહીંથી જાઉં છે અંદર ને મહાદેવ અહીં અંદર છે જરા. પછી બ્લોગ ના નહોતો ઉતાર્યો કે અંધારું છે, હું કે ભીડે હતી એટલે. બાબા અહીંથી બહારનો નજારો આવો કંઈક છે. તો અહીંથી જવાનું છે દર્શન કરવાનું. હા ભાઈ પાછા ઉપર જઈએ. અંકિતભાઈ બૂટ પહેરે છે. અંકિતભાઈ હવે નીકળીએ કે દર્શન તો કરી લીધા. અરે બહુ મસ્ત નજારો છે ભાઈ અહીંનો, દિલથી. ને મહાદેવ તો સાત બે મહાદેવ છે અહીંયા. મહાદેવ ઘણું ટપકેશ્વરમાં મસ્ત જોવાનું છે. તમે આવજો ખાલી એક તરીકે ગયા છે. ખાલી વ્યૂ ચેક કરો તમે, જો ખાલી જો કેવું મસ્ત એનું છે યાર. કાંઈ ફોટા બોટા પાડ્યા થોડાક. અને હવે ગાડી તરફ નીકળીએ કે બધા જાય છે એટલે આપણે જઈએ. બાકી સામે ચડવાનું છે, હું તમને બતાડું ને. હજુ સામે ના ચડવાનું છે. બાકી તો વ્યૂ ચેક કરો ખાલી, અહીંયા નીચે ખાઈ છે જો. બાકી મસ્ત લોકેશન છે. કન્ટિન્યુ બ્લોકમાં જોતા રહેજો. કે વ્યૂ ચેક કરો ખાલી, જો તમે કેવી રીતે છો. ઓય હે વ્યૂ ચેક કરો. એ મસ્ત મજાનો ખાઈ જેવું છે, નીચે ખાઈ છે જો. આમ જવાવાળું છે. અહીંથી બને રહેજો બ્લોકમાં, તમને બહુ જોવાનું મજા આવશે. હવે બે ભાઈઓ જો ના હોય પાછા વાટ જોઈ. અંકિત નીકળી ગયા, નીકળી જાય. ફોટા બોટા પાડી લીધા, હવે નીકળીએ આપણે. હવે આપણો ભાઈ ગકારસ ગાડી ને હવે આપણે અહીંથી જવાનું છે. જાયું ને ખબર નહીં, હવે અહીંથી નીકળી જ ગયા છે અત્યારે. ગાડી અકારસ તમારે આવવું હોય તો વરસાદની મોસમમાં જ આવવાનું, બહુ મજા આવે. વરસાદનું મોસમ સારું. થઈ ગયું ક્યાં ખબર છે, તપોવન જવાનું થઈ ગયું ને અચાનક નક્કી થઈ ગયું છે તપોવન જવા માટે. અમે જાય છે અને નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો અમે છે ને ઉતારી નો કા કે નાસ્તો લઈને હવે તપોવન જાય છે. પૂગી ગયા છે ને જો મંદિર છે, આ મંદિર છે. પૂગી ગયા છે આપણે પવન. જો લેવા ગયા હતા નાસ્તો લઈને. જો ભાઈ આપણે નાસ્તો લઈને અમે જાય છે. મિત્ર નાસ્તો તમારે કરવો છે, મારા કે લઈ જાઓ. આપણે નાસ્તો કરી લે, દર્શન તો કરી લીધા. અંદર છે ને મોબાઈલ એલાઉડ નથી, દર્શન કરવાનું ઓછું મંદિર છે આખું. હવે ઘણું બની ગયું યાર, પેલા જેવું નથી ને. આપણે જાય છે તપોની પાછળ જે નદી છે ને ત્યાં, જો આ રસ્તે આપણે નાસ્તો કરી લે એના જાય છે. બહીને રહેજો બ્લોકમાં. બાકી તો આ ઘણું બની ગયું. આ ગેટ અને અહીંયા છે ને તપોવનમાં મગર નીકળીશ. વિડીયો આવ્યો હતો એટલે જોયો હતો તપોવન. હવે ખબર નહીં, આપણે જોઈએ. આપણે મગર દેખાય તો હું બતાડું તમને. હું લીધું છે નાસ્તામાં, હું લીધું છે સમોસા છે, ચાઇનીઝ સમોસા લીધા છે. આ મને લાગે એકલો જ ખાઈ જવાનો છે. પૂરા થઈ ગયા.
ઓહો તો ઓ જો ઘણું છે પણ આમાં દેલવાડી નદીમાં પાણી નથી આવ્યું જો આ પાણી દેખાય તમને ઘણું પાણી છે દિલવાડીની નદીમાં પાણી નથી આવ્યું એ કયા કે ને ખબર મગર જો ક્યાં નીકળી હતી ખબર છે પુલ છે વચ્ચે છે ને ત્યાં નીકળી હતી અત્યારે જોવા નથી મળ્યું જાય છે જો આમાં પાણીની બોટલું છે ને આમાં જો નાસ્તો છે નાસ્તો હવે જાય છે રાતના કરીબ 6 થી 7 વાગી ગયા છે 7 તો વાગી ગયા છે 6 વાગે આપણે નાસ્તો લેવા ગયા 7 વાગી ગયા છે જો અહીંયા પાણી આવી ગયું બાકી દેલવાડી નદીમાં અમારી ઘર સાઈડ નદી છે ને પાણી નથી આવ્યું અહીંયા આવી ગયું છે આપણે નાસ્તો લઈ હતા વણાપાવ ખાઈ લઈએ હવે ને આ બી તો જો પણ હા અંકિત તો ખાવામાં જ ટાઈમ છે ઓહો દસભાઈ નદી આખી મગર નીકળી હતી અહીં જો અહીંથી આ ચડી છે ને એ છે આપણે પાણી આવી ગયું કેટલું પાણી છે મગર જો અહીંથી ચડી હતી પાણી તો ઘણું બધું છે આપણે અહીંથી તપોવનથી નીકળી ગયા ટાઈમ બહુ ઓવર થઈ ગયા જો તપોવનથી નીકળી ગયા છે રાતપોવનનું મંદિર હવે નીકળીએ આપણે કે ટાઈમ બહુ ઓવર થઈ ગયો છે જો એને શીખવાડી તો પડીએ જ શીખવાડ લે આપણે ગાડી તો એને ગાડી શીખવાડી તો પડીએ જ થોડા ભાઈને જતા રહે હાથી નાખજો કે પસાર નહીં ભાઈ જો તમે જો એ કેવી રીતે ગાડી કરે સ્કૂટી છે મિત્રો જ આપણે ઘરે જઈએ હવે કંઈક ઘરે છે ને બહુ મોટું થઈ જાય બાકી નવા ચેનલ ઉપર લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી બધીને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી રામ ને નવા ચેનલ ઉપર હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બરાબર બાય બાય વિડીયોને લાઈક કરતા જોઈએ મારા કલેજ અને કમેન્ટ પણ કરી નાખજો